ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ભેષજ કલ્પના લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર આપણે જોઈ રહ્યા છીએ સ્પેસિફિક સિઝન ઓફ કલેક્શન ઓફ ધ યુઝફુલ પાર્ટ. એટલે કે આપણે પહેલાં જોયું કે અલગ અલગ સિઝન, એટલે કે જનરલ જે છે પ્લાન્ટ માટે કઈ સિઝનમાં, તો કે એક્સેપ્ટ વિરેચન અને વમન માટે કઈ ઋતુ આપી હતી એમને? વસંત ઋતુ આપી હતી. ઓકે, એમના માટે જે છે વસંત ઋતુ આપી હતી. આઈ રહ્યું. વમન એન્ડ વિરેચન દ્રવ્ય શુડ બી કલેક્ટેડ એટ ધ એન્ડ ઓફ ધ વસંત ઋતુ, અને બીજા બધા દ્રવ્ય જે છે શરદ ઋતુની અંદર કલેક્ટ કરવાના કીધા હતા. આવી જુઓ. બેસ્ટ સિઝન ફોર ધ કલેક્શન ઓફ ધ ડ્રગ ફોર ધ ઓલ ટાઈપ ઓફ હર્બલ પ્રિપરેશન ઇઝ ધ શરદ ઋતુ. એટલે બધું જો કલેક્ટ કરવું હોય તો શરદ ઋતુમાં, પરંતુ વમન વિરેચનની કોઈ પણ પ્રકારની ઔષધ કલેક્ટ કરવી હોય તો વસંત ઋતુની અંદર કલેક્ટ કરવાનું કે છે. હવે આપણે વાત કરવી છે સ્પેસિફિક સિઝન ઓફ ધ કલેક્શન ઓફ ધ યુઝફુલ પાર્ટ, એટલે કે સ્પેસિફિક પાર્ટ પ્રમાણે સ્પેસિફિક સિઝન આપેલી છે આચાર્યએ. તો જો મૂળ કોઈ પણ વનસ્પતિનું મૂળ આપણે કલેક્ટ કરવું હોય તો એ ગ્રીષ્મ અથવા શિશિરની અંદર, એટલે કે ફેબ્રુઆરી માર્ચમાં કલેક્ટ કરવાનું. કોઈ વનસ્પતિનો પત્ર એટલે કે લીફ કલેક્ટ કરવા છે તો વસંત અને વર્ષા ઋતુની અંદર કલેક્ટ કરવાના. કોઈ વનસ્પતિની શાખાઓ કલેક્ટ કરવી છે, ગુડુચી છે, તો એ બધાની, તો એ વસંત અને વર્ષા ઋતુમાં સેમ. તો પત્ર અને શાખા, જો શાખા સાથે શું જોડાયેલા હશે? પત્ર. તો પત્ર અને શાખા સેમ સિઝન, વસંત વર્ષા. બીજું, પુષ્પ જે છે યધ્ય ઋતુ. યધ્ય ઋતુ મીન્સ કે જે ઋતુમાં પુષ્પ આવે એ ઋતુમાં ડાયરેક્ટ કલેક્ટ કરી લેવાના, એને નીચે નહીં પડવા દેવાના. એ પડી જાય એ પહેલાં આપણે એને કલેક્ટ કરી લેવાના. પછી ફળની વાત કરીએ તો ફળ પણ યધ્ય ઋતુ, જ્યારે ફળ આવે ત્યારે તમે કલેક્ટ કરી શકો છો. સારની વાત કરીએ છીએ તો હેમંત ઋતુની અંદર સાર. તો ગુજરાતી કલાકાર છે કે હેમંત ચૌહાણ કરીને, તો એના જેવું જે છે સાર એટલે શું છે કે એસેન્સ વસ્તુ. તો મ્યુઝિકની અંદર પણ એસેન્સ હોય કે જે સારામાં સારું ગાતો હોય તો હેમંત ચૌહાણ જે છે સારામાં સારો, પદ્મશ્રી છે ગુજરાતના, તો એ સાર છે, ગુજરાતી સંગીતના સાર ભાગ કહેવાય હેમંત ચૌહાણ. તો એ પ્રમાણે આપણે હેમંત ઋતુમાં સારનું કલેક્શન કરવાનું. પછી ત્વક, કંદ અને ક્ષીરનું કલેક્શન જે છે શરદ ઋતુની અંદર કરવાનું કે છે. હવે આને કઈ રીતે યાદ રાખશો? તો શરદ ઋતુની અંદર આપણે શારદીય નવરાત્રા જે હોય છે એની અંદર શું છે, દૂધ પૌવાનો પ્રોગ્રામ આપણે કરતા હોય બધા ગુજરાતીઓ. તો દૂધ, એના ઉપરથી આપણને ક્ષીર યાદ રહે. ઓકે, તો આ રીતના આપણને યાદ રાખવાનું છે. તો મૂળ ક્યારે? તો કે ગ્રીષ્મ શિશિરમાં. પછી પત્ર અને શાખા બંને સેમ જ, વસંત વર્ષામાં. પુષ્પફળ યધ્ય ઋતુ, અને સાર જે છે કોણ છે? ગુજરાતી સંગીતનો સાર કોણ? હેમંત ચૌહાણ. અને ત્વક કંસીરની અંદર શરદ ઋતુમાં શું ખાઈએ આપણે? દૂધ પૌવા ખાઈએ. હવે દૂધ પૌવા ખાઈએ કેમ? તો એનું પાછું કારણ છે કે શરદ ઋતુની અંદર પિત્તનો પ્રકોપ થાય. પિત્તના પ્રકોપને શમન માટે દૂધ જે છે બેસ્ટ છે, અને પૌવા પણ બેસ્ટ છે, અને એની અંદર થોડી સાકર નાખો એટલે બેસ્ટ. તો આ પિત્તના શમન માટે જે છે તમે દૂધ પૌવા જે છે શરદ ઋતુમાં ખાવામાં આવે છે. એ આ થોડું જ્ઞાન થઈ ગયું. હવે સિઝન ઓફ કલેક્શન ઓફ ધ રો મટીરિયલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. સ્પેસિફિક સિઝન માટે, સ્પેસિફિક પાર્ટ માટે આપણે સ્પેસિફિક સિઝન આ વખતે જોઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવી વાત કરશું, નવી વાત સાથે મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.